નમસ્કાર મિત્રો, જીટીયુના થર્ડ સેમેસ્ટર સિવિલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ માટેની આ સ્ટ્રેસીસ એન્ડ બીમ્સ ઉપરનું લેક્ચર 6 છે. એની અગાઉ આપણે બેન્ડિંગ સ્ટ્રેસીસ અને શિયર સ્ટ્રેસીસ વિશે વાત કરી હતી. આજના લેક્ચરમાં આપણે એને આગળ વધારતા અલગ અલગ શેપમાં શિયર સ્ટ્રેસીસ કેવી રીતે ચેન્જ થાય છે, એનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતનું થાય છે એની વાત કરશું. સાથે સાથે આપણે એની આગળનું ચેપ્ટર જે બેન્ડિંગ મોમેન્ટ અને શિયર ફોર્સનો હતો એને પણ આવરી લેતા એક બીમનો એક્ઝામ્પલ કરશું, જેમાં એક બીમ જેનો બેન્ડિંગ મોમેન્ટ ડ્રો કરશું, શિયર ફોર્સ ડ્રો કરશું અને એમાંથી હાઈએસ્ટ વેલ્યુ લઈ અને મેક્ઝિમમ શિયર સ્ટ્રેસ અને મેક્ઝિમમ બેન્ડિંગ સ્ટ્રેસ કેવી રીતે શોધી શકીએ એ જ જાણશું. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં જે વાત કરી કે શિયર સ્ટ્રેસ કેવી રીતે શોધવાનો હોય છે એનો ફોર્મ્યુલા આપણને ખબર છે. શિયર સ્ટ્રેસ ટો ઇઝ ઇક્વલ ટુ એસ એ વાય બાર ઓવર આઈ બી હોય છે, જેમાં આપણને ખબર છે એસ શિયર ફોર્સ છે, એ એરિયા છે જે, અને વાય બાર ઇઝ ધ ડિસ્ટન્સ, જે એરિયા જ્યાં આપણે શિયર ફોર્સ શોધી રહ્યા છે એની ઉપર અથવા નીચે જે પણ એરિયા હોય એ એરિયાનું સેન્ટ્રોઇડનું ડિસ્ટન્સ કેટલું રહેશે એ વાય બાર છે. આઈ મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ ન્યુટ્રલ એક્સિસ છે, અને બી જે જગ્યા આપણે શિયર સ્ટ્રેસ શોધી રહ્યા છે એ જગ્યા ઉપર એ પર્ટિક્યુલર સેક્શનની વિડ્થ કેટલી છે એ આપણે આમાં શોધીએ છીએ. હવે લાસ્ટ ટાઈમ આપણે જોયું કે કોઈ પણ સેક્શન છે, માની લઈએ કે જે સેક્શન એકદમ એની ડેપ્થ એની વિડ્થ ચેન્જ થાય છે. માની લઈએ એક ટી સેક્શન છે અને ટી સેક્શનનું આપણે શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ ડ્રો કરીએ તો એમનું શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ આવી રીતનો હોય છે. આપણે એમાં જોઈએ કે આ ન્યુટ્રલ એક્સિસ પર મેક્સિમમ વેલ્યુ આવે, ટો મેક્સ જે છે તમારું શિયર સ્ટ્રેસ તમારું મેક્સિમમ આ જગ્યા ઉપર આવે છે અને ન્યુટ્રલ એક્સિસ ઉપર, પરંતુ અહીંયા જોઈએ તો એની એક સડન વેલ્યુ ચેન્જ થાય છે. માની લઈએ કે અહીંયા વેલ્યુ ટો 1 છે અને અહીંયા એની વેલ્યુ ટો 2 છે. આ બેની વચ્ચે શું રિલેશનશિપ છે એની વાત કરીએ. માની લઈએ કે આ એરિયા, કેમ કે આપણે અત્યારે શિયર સ્ટ્રેસ ટો 1 અને ટો 2 બંને અત્યારે જોઈએ તો એ બી સી ડી, એટલે અત્યારે જ્યારે આપણે એ બી ઉપર આપણે એમની વેલ્યુ શોધી રહ્યા છીએ ત્યારે એને આપણે ટો 1 કહીએ. દેટ ઇઝ ફ્લેન્જની અંદર ઉપરવાળો ભાગ ફ્લેન્જ કહેવાય અને જે ઊભો ભાગ છે એ વેબ કહેવાય. તો જ્યારે આપણે ફ્લેન્જમાં આ જે જોઈન્ટ છે એનાથી ઇન્ફાઇનાઇટલી સ્મોલ ડિસ્ટન્સ ઉપર છીએ, એટલે ટોટલ વિડ્થ એમની કેટલી થઈ જાય? દેટ વિડ્થ ઇઝ ઇક્વલ ટુ આ કેપિટલ બી આપેલી છે આપણને, માની લઈએ તો કેપિટલ બી થાય. એવી જ રીતે એનાથી આ જોઈન્ટથી ઇન્ફાઇનાઇટલી સ્મોલ ડિસ્ટન્સ નીચે આવી જઈએ, સ્મોલ બી. તો જ્યારે આપણે એ બી ઉપર શિયર સ્ટ્રેસ શોધી રહ્યા છીએ, દેટ ઇઝ ટો 1, એસ ઇઝ ધ શિયર ફોર્સ, એ તો આખા ઉપર લાગે છે એ શિયર ફોર્સ છે. એ એરિયા જે છે આ ઉપરનો એરિયા છે એ બી ઇન્ટુ ડી જે પણ આવતું હોય એ એરિયા થયું. વાય બાર ઇઝ ધ ડિસ્ટન્સ, ડિસ્ટન્સ જે છે એમનું જે જગ્યાથી તમે શોધી રહ્યા છો એ વાય બાર આવી ગયો, ડિવાઇડેડ બાય મોમેન્ટ ઓફ ઇનર્શિયા સરખું રહેશે. અને બી, હવે બી જોઈએ એ વિડ્થ ઓફ ધ સેક્શન એટ ધેટ પોઈન્ટ, કયા પોઈન્ટ ઉપર? અત્યારે આપણે આ જોઈન્ટની ઇન્ફાઇનાઇટલી સ્મોલ ડિસ્ટન્સ ઉપરના ભાગમાં છીએ એટલે એની વેલ્યુ કેપિટલ વી આવશે. સિમિલરલી જ્યારે ઇન્ફાઇનાઇટલી સ્મોલ ડિસ્ટન્સ નીચે આવી ગયા ત્યારે એની શિયર સ્ટ્રેસની વેલ્યુ ટો 2 ઇઝ ઇક્વલ ટુ એસ એ વાય બાર. વાય બાર તો આ એ અને વાય બાર બદલાશે નહીં, એસ પણ બદલાશે નહીં, કેમ કે સેક્શન તમે જસ્ટ ઇન્ફાઇનાઇટલી સ્મોલ ડિસ્ટન્સ અહીંયા આવ્યા છો એટલે આ ડિસ્ટન્સ બદલાશે નહીં. ડિવાઇડેડ બાય આઈ મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ ન્યુટ્રલ એક્સિસ છે એ પણ બદલાશે નહીં, પરંતુ આ જે તમારી વિડ્થ છે આ લોકેશન ઉપર, કેમ કે ઇન્ફાઇનાઇટલી સ્મોલ ડિસ્ટન્સ નીચે આવી ગયા, એ જે વિડ્થ છે દેટ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ બી. સપોઝ
I મલ્ટીપ્લાય ઇટ બાય બી અને ડિવાઇડેડ બાય બી, અને આ τ1 ની વેલ્યુ અહીંયા મૂકું ત્યારે τ1 આઈ કેન સેફલી સે τ1 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ બી બાય કેપિટલ બી ઇન્ટુ τ2, અથવા ઊંધું કહીએ તો τ2 ઇઝ ઇક્વલ ટુ બી ડિવાઇડેડ બાય સ્મોલ બી ઇન્ટુ τ1. મિનિંગ એ થયો કે જ્યારે આપણે આ વેલ્યુ τ1 ટુ τ2 જઈએ તો આ બેની વચ્ચેનું રિલેશન એનું જે રેશિયો છે કેપિટલ બી બાય સ્મોલ બી એ એના પ્રમાણે એની વેલ્યુ ચેન્જ થતી હોય છે. તો આ જ કન્સેપ્ટ વાપરતા આપણે અલગ અલગ શેપમાં જ્યારે ક્રોસ સેક્શન શેપ બદલાતું હોય તો આપણે શિયર સ્ટ્રેસ કેવી રીતે ચેન્જ થશે એની આપણે હવે ચર્ચા કરીએ. આપણને ખબર છે કે જ્યારે રેક્ટેંગ્યુલર સેક્શન હોય ત્યારે બેન્ડિંગ ન્યુટ્રલ એક્સિસ એના સેન્ટર ઉપર હોય અને એના બેન્ડિંગ સ્ટ્રેસ ડાયાગ્રામ આવી રીતનો હોય છે જ્યારે આ વેલ્યુ મેક્સિમમ હોય. સો ધીસ ઇઝ tau max. સિમિલરલી સર્ક્યુલર સેક્શન હોય ત્યારે પણ શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ સેમ ટાઈપનો રહે, કેમ કે આના ન્યુટ્રલ એક્સિસ ઉપર એમની વેલ્યુ tau max આવે. પછી આઈ સેક્શન હોય તો આ શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન આવી રીતનું થાય. હવે અહીંયા જોઈએ કે અહીંયા વિડ્થ આટલી હતી, એકદમ ઘટી ગઈ છે, તો આપણે લાસ્ટ ટાઈમ જોયું કે એની T2 બાય T1 વિલ બી ઇન ધ પ્રપોર્શન ઓફ એની કેપિટલ બી બાય બીના પ્રપોર્શનમાં હશે. પછી એનું ન્યુટ્રલ એક્સિસ અહીંયા છે તો આ વેલ્યુ વધશે, અહીંયા એની મેક્સિમમ વેલ્યુ હશે પણ અહીંયા આવતા ડાઉન થશે, અહીંયા આવતા ફરી સેમ શેપ બનશે અને સેમ કન્સેપ્ટ ઉપર આ શેપ એમનો આવી રીતનો હશે જ્યારે આ વેલ્યુ તમારી મેક્સિમમ વેલ્યુ આવશે. સો ધીસ વિલ બી tau max. હવે બીજો શેપ લઈએ, હોલો રેક્ટેંગલ. આ એક રેક્ટેંગલ છે, આ હોલો છે અને એનો સ્ટ્રેસ શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ ડ્રો કરીએ. અહીંયા વેલ્યુ 0, પછી આ વેલ્યુ અહીં સુધી આવશે. હવે એના પછી આપણે જોઈએ તો ટોટલ બી કેટલી થઈ જશે. અહીંયા આ જગ્યા ઉપર જ્યારે આપણે હજી ઉપરના વેબમાં છીએ તો આ વેલ્યુ અત્યારે ટોટલ વિડ્થ થશે, પરંતુ જેવું આ સેક્શનને જસ્ટ નીચે આવીએ ત્યારે ટોટલ વિડ્થ અવેલેબલ વિલ બી ધીસ પ્લસ ધીસ. આ બેની વેલ્યુ પહેલાં એડ કરીએ તો અગેન ધીસ વિલ બી સિમિલર, પહેલાં જેવું છે એવું જ સિમિલર થઈ જશે, કેમ કે તમારી બીની વેલ્યુ એકદમ ઘટી જાય છે. અહીંયા વેલ્યુ આટલી બધી હતી, કેપિટલ બી હતી, અને અહીંયા વેલ્યુ એની ઘટીને કેપિટલ બીમાં સ્મોલ બી થઈ જાય છે. એટલે એના સેન્ટ્રોઇડ ઉપર આપણે જોઈએ તો ફરી આ વેલ્યુ મેક્સિમમ અહીંયા આવશે, પછી અહીંયા આવતા પાછો શેપ સેમ રહેશે અને શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ જે તમારું આઈ સેક્શનનું શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ છે, સેમ શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ આપણે હોલો રેક્ટેંગલનું હશે. હવે વાત કરીએ પ્લસ શેપની. માની લઈએ કે આપણો ક્રોસ સેક્શન જે છે પ્લસ શેપનો છે. આનો શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતનું આવશે? આનો શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન આમ આવશે. પણ અહીંયા જોઈએ, અહીંયા ઉપર હતા ત્યારે વિડ્થ ઓછી હતી અને એમની વિડ્થ હવે વધી ગઈ છે, એકદમ વધી ગઈ, વિડ્થ વધી ગઈ છે, તો તમારો શિયર સ્ટ્રેસ ઘટે છે. આપણે વિડ્થ ઘટે ત્યારે શિયર સ્ટ્રેસ વધે છે અને જ્યારે વિડ્થ વધે ત્યારે શિયર સ્ટ્રેસ ઘટે છે. એટલે આનો શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ આ રીતનો આવશે. ફરી આની ન્યુટ્રલ એક્સિસ અહીંયા છે, પણ આ કેસમાં આ મેક્સિમમ વેલ્યુ નથી આવતી કારણ કે તમારી મેક્સિમમ વેલ્યુ અહીંયા આવે છે. એક ટિપિકલ હવે હોલો સર્ક્યુલર સેક્શન છે.
આમાં આપણે જોઈએ તો આ જગ્યા સુધી આ જગ્યા આપણે કન્સિડર કરીએ તો આટલી વિડ્થ થાય છે, પરંતુ જેમ જેમ આપણે નીચે જઈએ તો ટોટલ વિડ્થ ધીસ પ્લસ ધીસ થાય, એના નીચે જઈએ તો આની વિડ્થ ધીસ પ્લસ ધીસ થાય, એની વિડ્થ અહીંયા મિનિમમ થઈ જાય, પછી પાછી ટોટલ વિડ્થ આને આ બેને એડ કરીએ તો વધે, ફરી અહીંયા જઈએ તો વધે, હજી અહીંયા જઈએ તો હજી વધે, પાછી વધે અને એના પછી ઓછી થતી જાય છે. તો આપણે એનું સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ ડ્રો કરીએ, શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ ડ્રો કરીએ તો પહેલાંની જેમ જ આ વધે, પરંતુ અહીંયા સડન ચેન્જ નથી થતું. આ જે ચેન્જ છે આ ટોટલ વિડ્થથી આપણે જે ટોટલ વિડ્થ અવેલેબલ છે એ ગ્રેજ્યુઅલ રિડક્શન થાય, એટલે શિયર સ્ટ્રેસ વધે ખરા પણ સડન ના હોવાના કારણે એનો શેપ આવી રીતનો હોય. એટલે ઘણીવાર એક્ઝામિનેશનમાં અને મેક્ઝિમમ વેલ્યુ તો એમની ટોમ એક્સ અહીંયા જ આવશે. એટલે ઘણીવાર વેલ્યુ એક્ઝામિનેશનમાં પૂછવામાં આવે કે ડ્રો ધ શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ ઓફ ડિફરન્ટ શેપ્સ, તો આ ડિફરન્ટ શેપ્સમાં આ થોડુંક ટિપિકલ હોય છે. બાકી જે કન્સેપ્ટ આપણું જે છે કે જ્યારે પણ વિડ્થ વધે ત્યારે શિયર સ્ટ્રેસ ઘટે અને જ્યારે પણ વિડ્થ ઘટે ત્યારે શિયર સ્ટ્રેસ વધે, એ કન્સેપ્ટ આપણે મગજમાં રાખીએ તો આપણે બધા શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ ડ્રો કરી શકીએ. અને આપણને ખબર છે કે શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ કાયમ પેરાબોલિક હોય છે, એટલે પેરાબોલિક શેપમાં આપણે ડ્રો કરી દઈએ વેલ્યુઝ, આપણે એને રિપ્રેઝેન્ટેટિવ શો કરી શકીએ. હવે આગળના જે ચેપ્ટર છે બેન્ડિંગ સ્ટ્રેસીસ એન્ડ શિયર સ્ટ્રેસીસ, એને આપણે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ અને શિયર ફોર્સ ડાયાગ્રામ સાથે કેવી રીતે મેચ કરી શકીએ અથવા એમને કેવી રીતે એમનો ઉપયોગ કરીએ, એક દાખલો ગણીએ અને એનાથી એની વેલ્યુ આપણે શોધીએ. માની લઈએ કે એક બીમ તમને આપેલી છે, એ ઓવરહેંગ બીમ છે. આ ઓવરહેંગ બીમ છે જેનો આ સ્પાન સેન્ટ્રલ સ્પાન 5 મીટર છે અને ઓવરહેંગ પોર્શન 2 મીટર છે, અને એના ઉપર યુડીએલ જે એક્ટ કરે છે એ 10 કિલો ન્યૂટન પર મીટર છે. સાથે સાથે એ તમને આપ્યું છે કે અલાવેબલ સ્ટ્રેસીસની વેલ્યુ આપી છે. એલાવેબલ સ્ટ્રેસીસ, પહેલો બેન્ડિંગ સ્ટ્રેસની વેલ્યુ આપેલી છે. બેન્ડિંગ સ્ટ્રેસમાં there will be again, because bending stress will have compression અને ટેન્શન બંને હશે, એટલે બેન્ડિંગ સ્ટ્રેસમાં પણ કમ્પ્રેશનમાં વેલ્યુ ટેન ન્યૂટન પર mm સ્ક્વેર આપી છે, જ્યારે એની વેલ્યુ ટેન્શનમાં 30 ન્યૂટન પર mm સ્ક્વેર આપી છે. આ મેટેરિયલ શિયરમાં પણ ફેલ થઈ શકે, એટલે એની શિયર સ્ટ્રેસ વેલ્યુ અલાઉબલ વેલ્યુ પણ આપેલી છે. માની લઈએ that is equal to 10 ન્યૂટન પર mm સ્ક્વેર. એટલે બેસિકલી સિગ્મા બેન્ડિંગ કમ્પ્રેશનની મેક્સિમમ વેલ્યુ આટલી છે, સિગ્મા બેન્ડિંગ ટેન્શનની આટલી વેલ્યુ છે અને ટો મેક્સની આટલી વેલ્યુ છે. એનું ક્રોસ સેક્શન એક આઈ સેક્શન છે જે હમણાં દોરશું આપણે, અને આપણે શું શોધવાનું છે કે આપણે એની સેફટી ચેક કરવાની છે, એમની સેફટી ચેક કરવાની છે. એટલે સ્ટ્રેસીસ કમ્પ્રેશન ટેન્શનમાં બેન્ડિંગમાં આ વેલ્યુથી ના વધે અને શિયરમાં આ વેલ્યુથી ના વધે. હવે આપણને ખબર છે કે જ્યારે વાત કરીએ બેન્ડિંગ ટેન્શન અને બેન્ડિંગ કમ્પ્રેશન, અને આપણે ચેપ્ટરમાં આગળ ભણી ચૂક્યા છીએ કે બેન્ડિંગ સ્ટ્રેસીસ ઇઝ ગિવન બાય m/i ઇન્ટુ વાય. સિગ્માની વેલ્યુ જે છે m/i ઇન્ટુ વાય, એટલે આપણે બેન્ડિંગ મોમેન્ટ જોઈએ. હવે બેન્ડિંગ મોમેન્ટ જોઈએ તો નેચરલી આપણે બેન્ડિંગ મોમેન્ટ તો આપેલું નથી, આપણને તો અહીંયા બીમ આપેલું છે, તો બેન્ડિંગ મોમેન્ટ આપણે શોધવું પડે. સિમિલરલી શિયર માટે પણ આપણે એસની વેલ્યુ જોઈએ, એટલે શિયર ફોર્સની વેલ્યુ જોઈએ. તો શિયર ફોર્સ માટે આપણે શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરવો પડે.
હવે કેમ કે આ વેલ્યુ એલાવેબલ છે એટલે આપણને ખબર છે કે મેક્ઝિમમ વેલ્યુની વાત કરીએ એટલે આપણે મેક્ઝિમમ બેન્ડિંગ મોમેન્ટની વાત કરીએ, મેક્ઝિમમ શિયર સ્ટ્રેસની વાત કરીએ એટલે મેક્ઝિમમ શિયર ફોર્સની વાત કરીએ. એ આપણને ક્યાંથી મળશે? જ્યારે હું એમનો શિયર ફોર્સ ડાયાગ્રામ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરીશ તો એ આખા બીમમાં ક્યાં મેક્ઝિમમ વેલ્યુ છે એ મને મળશે. એ વેલ્યુ લઈ અને પછી મારે બેન્ડિંગ કમ્પ્રેશન અને બેન્ડિંગ ટેન્શન શોધવાનું અને શિયરમાં શિયર સ્ટ્રેસ શોધવાનું. વધુમાં જ્યારે આપણે બેન્ડિંગની વાત કરીએ ત્યારે આ બીમ જે છે એ બીમ જેમાં જે ઓવરહેંગ છે જેમાં પોઝિટિવ બેન્ડિંગ મોમેન્ટ અને નેગેટિવ બેન્ડિંગ મોમેન્ટ બંને આવે છે. પોઝિટિવ બેન્ડિંગ મોમેન્ટ એટલે બેન્ડ આવી રીતે થાય છે એટલે સેગિંગ બેન્ડિંગ મોમેન્ટ છે. ત્યારે બોટમમાં તમારે ટેન્શન આવે અને ટોપમાં કમ્પ્રેશન આવે. એવી રીતે આમાં જ્યારે નેગેટિવ બેન્ડિંગ મોમેન્ટ હોય, નેગેટિવ બેન્ડિંગ મોમેન્ટમાં તમારો હોગિંગ આવતી હોય. હોગિંગ એટલે ટોપમાં ટેન્શન આવે છે અને બોટમમાં કમ્પ્રેશન આવે છે. તો આપણે જ્યારે બેન્ડિંગની વાત કરશું ત્યારે બંને ટાઈપના બેન્ડિંગ મોમેન્ટ આપણે જોવાના રહે. પોઝિટિવ બેન્ડિંગ મોમેન્ટની મેક્સિમમ વેલ્યુ કેટલી છે અને નેગેટિવ બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ કેટલી છે. સિમિલરલી શિયરમાં પણ આખા બીમમાં ક્યાં સૌથી વધારે શિયર ફોર્સ છે એના કોન્ટેક્સ્ટમાં આપણે મેક્સિમમ શિયર સ્ટ્રેસની વેલ્યુ એટ ધેટ પોઈન્ટ આપણે શોધવાની રહેશે. આપણને ખબર છે આ બધા કન્સેપ્ટથી આટલી ખબર પડી કે આપણે પહેલાં શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવું પડશે. તો અત્યારે આ જગ્યા એની નીચે આપણે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડ્રો કરશું. સો પહેલા ફર્સ્ટ આપણો સ્ટેપ આવશે, સ્ટેપ 1 વિલ બી રિએક્શન્સ. હવે રિએક્શનની વાત કરીએ તો અહીંયા બે રિએક્શન આવે છે. આ એને આપણે એ આપીએ, એને બી કહીએ અને આને સી કહીએ. તો અહીંયા એક રિએક્શન આવે આર એ, અહીંયા બીજી રિએક્શન આવે આર બી. તો આપણે પહેલાં અપ્લાય કરીએ સિગ્મા પી વાય ઇઝ ઇક્વલ ટુ 0 એટલે સમ ઓફ ઓલ ધ વર્ટિકલ ફોર્સીસ ઇક્વલ ટુ 0. તો એ જ્યારે કરીએ ત્યારે ડાઉનવર્ડ ફોર્સ છે એ 10 કિલોન્યુટન પર મીટર એટલે ટોટલ લોડ કેટલો થઈ જશે 10 કિલોન્યુટન પર મીટર એટલે પ્રતિ મીટર 10 કિલોન્યુટન એટલે 7 મીટરની લંબાઈ છે એટલે 10 into 7 is a downward force. અપવર્ડ ફોર્સમાં શું શું આવે છે? RB is upward and RA is upward. એટલે આ પોઝિટિવ વાય ડાયરેક્શન છે, આ પણ પોઝિટિવ વાય ડાયરેક્શન છે એટલે આ બંનેને પોઝિટિવ લઈએ. આ ફોર્સ નીચે ડાયરેક્શનમાં લાગે છે તો નીચે એટલે માઇનસ વાયમાં આવે એટલે 10 into 7 તમારું ડાઉનવર્ડ ફોર્સ થાય. એટલે આપણે એને લખીએ સિગ્મા પી વાય સમ ઓફ ધ ઓલ ફોર્સીસ ઇન વાય ડાયરેક્શન ઇક્વલ ટુ 0 એટલે આર એ અપવર્ડ એટલે પોઝિટિવ, આર બી અપવર્ડ એટલે પોઝિટિવ અને 10 કિલોન્યુટન પ્રતિ મીટર એટલે ટોટલ 7 મીટર છે એ ડાઉનવર્ડ છે એટલે માઇનસ ઇક્વલ ટુ 0 એટલે આર એ પ્લસ આર બી ઇઝ ઇક્વલ ટુ 70 કિલોન્યુટન. આ મારી પહેલી ઇક્વેશન થઈ. હવે કારણ કે અહીંયા બે અનનોન છે, મારે એક બીજી ઇક્વેશન જોઈશે તો જ હું આર એ અને આરબી બંનેની વેલ્યુ શોધી શકું છું. નંબર ઓફ ઇક્વેશન્સ અને નંબર ઓફ અનનોન્સ મસ્ટ બી સેમ. તો હવે બીજો આપણે વાપરીએ કે અહીંયા ઇફ યુ ટેક મોમેન્ટ અબાઉટ એ, ઇફ યુ ટેક મોમેન્ટ અબાઉટ એ દેન પહેલો ઉપરવાળો જે લોડ છે 10 into 7 આ યુડીએલ છે એ આ ડાયરેક્શનમાં રોટેટ કરશે અને એના સેન્ટર ઉપર લાગશે એટલે કેટલો ફોર્સ થયો 10 into 7 ઇઝ ધ ફોર્સ અને એની જે ટોટલ લેન્થ છે એના અડધા ઉપર એ ફોર્સ લાગતો હોય તો એ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં એને રોટેટ કરશે એટલે 10 into 7 into 7/2 ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મોમેન્ટ લાગે છે. એવી જ રીતે આરબી into 5 એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મોમેન્ટ લાગે છે. દેટ સમ ઇઝ ઇક્વલ ટુ 0 કેમ કે આર એ તો આ પોઈન્ટમાંથી જ પસાર થઈ રહ્યો છે એટલે એનો ઇફેક્ટ 0 થઈ જશે. માટે આપણે જ્યારે sum of the moment about A લઈએ, this is equal to 0, then
In that case, 10 into 7 is the force multiplied by distance from A 7/2 distance આવશે. That is acting in clockwise direction અને જેને આપણે માઇનસ લઈએ. પછી RB into 5 meter. It is acting in anti-clockwise direction, that is equal to 0. Therefore, RB will be equal to, તમે લઈ જશો, so this will be 10 into 7 into 7/2 divided by 5 કરીએ, this will be equal to 49 kilonewton. હવે જ્યારે આ 49 કિલોન્યુટન છે અને મને ખબર છે RA plus RB is equal to 70 છે, તો નેચરલી RA will be equal to 21 kilonewton. સો આપણને RA and RB ની વેલ્યુ મળી ગઈ છે, એટલે આપણે એની વેલ્યુ અહીંયા મૂકી દઈએ. RA is equal to 21 kilonewton અને RB is equal to 49 kilonewton. હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે આ રિએક્શન હતી, નેક્સ્ટ સ્ટેપમાં આપણે શિયર ફોર્સ શોધીએ. સો નેક્સ્ટ ઇઝ સ્ટેપ 2. શિયર ફોર્સ. ફોર શિયર ફોર્સ આપણે વી સ્ટાર્ટ ફ્રોમ રાઇટ હેન્ડ સાઈડથી આપણે લેફ્ટ હેન્ડ બાજુ જઈએ ત્યારે આપણે જોઈએ કે સી ઉપર શિયર ફોર્સ 0 છે, પણ બી ઉપર જ્યારે આરબીની જસ્ટ આપણે રાઇટ હેન્ડ સાઈડ ઉપર છે તો ટોટલ ફોર્સ એની રાઇટ હેન્ડ સાઈડ ઉપર ટોટલ છે 10 ઇન્ટુ આટલી ડિસ્ટન્સ, દેટ ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ 2 એટલે 20 કિલોન્યુટન વિલ બી માય શિયર ફોર્સ. સો શિયર ફોર્સ at B, but infinitely small distance right માં એને મારી જે વેલ્યુ આવે છે that is equal to 10 into 2. It is acting downward, right hand side acting downward is minus, therefore this value is equal to minus 20 kilonewton. પણ હવે આપણે આગળ જઈએ, એની જસ્ટ આ બાજુ પહોંચી ગયા, આપણે લેફ્ટ હેન્ડ સાઈડમાં પહોંચી ગયા ત્યારે એમની વેલ્યુ કેટલા ફોર્सेस છે? બે ફોર્સ થઈ જશે, એક ફોર્સ આટલું યુડીએલ અને એક આ રિએક્શન. સો ડાઉનવર્ડ ફોર્સ ઇઝ 10 into 2 મીટર, અપવર્ડ ફોર્સ ઇઝ 49 કિલોન્યુટન, એટલે એની વેલ્યુ આપણે થઈ જશે SB, shear force at B on infinitely small distance left is equal to minus 10 into 2 because acting downward અને એક upward that is equal to RB that is 49 kilonewton, that is this is equal to 29 kilonewton plus. Then we go to, હવે આ પોઈન્ટ C પોઈન્ટ થઈ ગયો, B પોઈન્ટ થઈ ગયો, હવે આપણે A પોઈન્ટ ઉપર જઈએ. એ પોઈન્ટ ઉપર પણ આ પોઈન્ટ લોડ છે એની જસ્ટ રાઇટ હેન્ડ સાઈડ ઉપર, હજી આપણે વટાવી નથી ગયા, આપણે બીની જસ્ટ એની જસ્ટ રાઇટ હેન્ડ સાઈડ ઉપર છીએ, તો ટોટલ ફોર્સ કેટલો થશે? ટોટલ ફોર્સ વિલ બી 10 into 7 will be acting downward and 49 acting will be upward, so the value will be, so shear force at A right hand side ઉપર total force આવશે 10 into 7, total length only 7 meter છે એટલે multiplied downward, so this is minus, અને upward force જે છે એ 49, that is equal to 21 kilonewton minus. હવે જેવું આપણે એને લેફ્ટમાં જઈશું, આના આપણા લેફ્ટમાં જઈશું ત્યારે આ પણ પિક્ચરમાં આવશે. હવે આપણી રાઇટ હેન્ડ સાઈડ ઉપર કેટલા ફોર્સ છે? ટોટલ યુડીએલ છે, આ રિએક્શન છે અને આ રિએક્શન છે, એટલે 10 into 7, 49 upward, 21 upward. So
shear force at A left is equal to 10 into 7 downward minus 49 upward plus 21 upward plus is equal to 0. સો આપણે શિયર ફોર્સની વેલ્યુ અલગ અલગ જગ્યાએ આપણે શોધી લીધી છે અને હવે આપણે આના બેસિસ ઉપર શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરીએ, જેમાં બી ઉપર વેલ્યુ એમની -22 +29 થાય છે, જ્યારે એ ઉપર એની વેલ્યુ -21 to 0 થાય છે. તો આપણે હવે ડાયાગ્રામ ડ્રો કરીએ. 0 to 20 માઇનસ સાઈડ ઉપર છે એટલે માઇનસ નથી લખતા આપણે. પછી ત્યાં અહીંયા 22 + 29 વેલ્યુ મળે છે. સો ધીસ ઇઝ 29. પછી અહીંયા વેલ્યુ જે છે 21 મળે છે. આ 21 to 0 થઈ જાય છે એટલે આ વેલ્યુ આવી રીતે મળે. એને આપણે ઇન્ક્લાઇન્ડ લાઇનથી મેચ કરીએ. હવે આપણા માટે આ જરૂરી છે કે આપણે શોધીએ કે આ ક્યાં શિયર ફોર્સ 0 થાય છે, કારણ કે જ્યાં શિયર ફોર્સ 0 થશે ત્યાં જ આપણે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ મળશે. એટલે શિયર ફોર્સ ક્યાં 0 થાય એટલે આપણે એક કામ કરીએ, અહીંયા એક ઇક્વેશન લખીએ. માની લઈએ કે આ જગ્યા જે જગ્યા છે એ એક્સ ડિસ્ટન્સ ઉપર છે. અહીંથી આની જે ડિસ્ટન્સ છે એ એક્સ છે. સો આપણી આ ડિસ્ટન્સ એક્સ છે જ્યાં શિયર ફોર્સ 0 થાય છે. તો એક ઇક્વેશન લખીએ એક્સમાં. સો ઇક્વેશન શું કે એની રાઇટ હેન્ડ સાઈડ ઉપર કેટલા ફોર્સ છે કે 2 ફોર્સ છે. 10 into x ડાઉનવર્ડ અને આ ડાયરેક્શનમાં લાગતો 49 અપવર્ડ, એટલે આપણને દેટ વિલ બી ઇક્વલ ટુ 0. એનાથી આપણને એક્સની વેલ્યુ મળશે. સો ફોર maximum BM Sx must be equal to 0. લોકેશન જે છે એ શિયર ફોર્સ 0 હોવો જોઈએ. તો શિયર ફોર્સ વિલ બી 0 કેમ કે 10 ઇઝ ધ કિલો ન્યૂટન પર મીટર. આપણી ડિસ્ટન્સ એની x છે એન્ડ ધીસ ઇઝ એક્ટિંગ ડાઉનવર્ડ એટલે માઇનસ થયું. અને આપણે જોયું કે એક જ ફોર્સ અપવર્ડ છે, દેટ ઇઝ RB is equal to 0. અને આપણને ખબર છે RB is 49. So 10 into x is equal to 49 or x is equal to 4.9 meter. એટલે 4.9 મીટર બિલકુલ રાઇટ હેન્ડ સાઈડથી આપણે જોઈએ તો 4.9 મીટર ઉપર એની વેલ્યુ શિયર ફોર્સની વેલ્યુ 0 થઈ જશે. એટલે એ લોકેશન ઉપર એટલે આ જે ડિસ્ટન્સ છે તમારી 4.9 મીટર થશે. આ જે ડિસ્ટન્સ છે જ્યાં શિયર ફોર્સ 0 થઈ જાય છે. હવે જ્યારે બેન્ડિંગ મોમેન્ટ શોધશું ત્યારે બેન્ડિંગ મોમેન્ટ અહીંયા પણ શોધવાનું આવશે 4.9 મીટર ઉપર. તો હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે બેન્ડિંગ મોમેન્ટ શોધીએ. સો નેક્સ્ટ ઇઝ સ્ટેપ 3, બેન્ડિંગ મોમેન્ટ. હવે પહેલા બેન્ડિંગ મોમેન્ટ એક એક પોઈન્ટ લેતા જઈએ. પહેલો પોઈન્ટ છે સી. સીની રાઇટ હેન્ડ સાઈડ ઉપર કોઈ ફોર્સ જ નથી એટલે બેન્ડિંગ મોમેન્ટ 0 થશે. જ્યારે આપણે બીની વાત કરીએ તો એના રાઇટ હેન્ડ સાઈડ ઉપર ટોટલ ફોર્સ છે 10 into 2 ફોર્સ છે અને એ એના સેન્ટર ઉપર એક્ટ કરે તો 10 into 2 into 2/2 આટલો મોમેન્ટ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આવે. એટલે એટ પોઈન્ટ બી this will be equal to 10 into 2 is the force into 2/2 એટલે એનો સેન્ટર, that will be your moment. So આપણે બેન્ડિંગ મોમેન્ટની વાત કરીએ તો બેન્ડિંગ મોમેન્ટ એટ સી તો 0 છે. હવે બેન્ડિંગ મોમેન્ટ એટ બી. સો બેન્ડિંગ મોમેન્ટ એટ બી will be equal to 10 into 2 is the force because moment is force into distance. એટલે આ ફોર્સ છે multiplied by distance
1/2 of the length of your UDL, that is equal to 10 into 2 into 2 by 2, એટલે 20 kilonewton meter. Now this is acting in clockwise direction. Since it is acting in clockwise direction, this will be of the nature minus. Then let us go ahead. Next point આપણા માટે કયો important છે? Next important point છે આપણા માટે આ. So I will mark this, આ A, B, C છે એને આપણે D mark કરીએ. તો D ઉપર બેન્ડિંગ મોમેન્ટ એટ D કેટલું થશે? That will be, અહીંથી આપણે જોઈએ તો આપણી પાસે બે ફોર્સ છે. એક ડાઉનવર્ડ ફોર્સ છે 10 કિલોન્યુટન પર મીટર અને અપવર્ડ ફોર્સ છે દેટ ઇઝ ઇક્વલ ટુ RB. એટલે ડાઉનવર્ડ ફોર્સના કારણે મોમેન્ટ શું આવશે? દેટ વિલ બી ઇક્વલ ટુ 10 ઇન્ટુ આ ડિસ્ટન્સ કેટલી છે? 4.9 મીટર. હાફ ઓફ ધ ડિસ્ટન્સ પર એનું સેન્ટર હશે એટલે 4.9 by 2. So 10 into 4.9 into 4.92 is acting clockwise અને RB that is 49 into આ ડિસ્ટન્સ કેટલી થઈ જશે? 4.9 માંથી આ 2 મીટર જતા રહ્યા એટલે 2.9 મીટર. It is acting in anti-clockwise direction. That is why it will be positive. તો આ બાજુનો પોઝિટિવ અને આ બાજુનો નેગેટિવ, that will be the value. આ જે વેલ્યુ આવશે એ D ઉપર આવશે. તો આપણે સો બેન્ડિંગ મોમેન્ટ એટ D અને આ જ લોકેશન ઉપર મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ છે. So this will be M max. This will be equal to 10 into 4.94 multiplied by 4.9 by 2. એ એક્ટ કરે છે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં એટલે માઇનસ આવશે. પછી 49 કિલોન્યુટન. ઇટ ઇઝ એક્ટિંગ એટ અ ડિસ્ટન્સ ક્યાંથી? 4.9 minus 2. એ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે એટલે this will be your positive value. આ બંને વેલ્યુ કાઢશું. This value will come out to be 22.05 kilonewton meter. હવે નેક્સ્ટ, જ્યારે આપણે બેન્ડિંગ મોમેન્ટ એ ઉપર શોધશું ત્યારે એ ઉપર કેટલા ફોર્સ છે? આના રાઇટ હેન્ડ સાઈડ ઉપર બે ફોર્સ છે 10 into 7 into 7 by 2 and 49 into 5. It is in anti-clockwise direction and 10 into 7 into 7 by 2 is acting in clockwise direction. એટલે A ઉપરની વેલ્યુ એની બેન્ડિંગ મોમેન્ટ એટ A will be equal to 10 into 7 force into 7 by 2 acting in clockwise direction minus અને 49 into 5 acting in anti-clockwise direction plus. That is why this value will be 0. હવે આપણે એનો ડાયગ્રામ ડ્રો કરીએ, બેન્ડિંગ મોમેન્ટ ડાયગ્રામ ડ્રો કરીએ. સો આનું બેન્ડિંગ મોમેન્ટ ડાયગ્રામ આવી રીતનું આવશે. 0, C ઉપર વેલ્યુ 0, B ઉપર વેલ્યુ -20. This value is -20. પછી અહીંયા મેક્સિમમ વેલ્યુ થઈ જાય છે that is 22.05 અને અહીંયા વેલ્યુ થઈ જાય છે 0 અને આખો આ પોર્શન UDL છે એટલે this will be પેરાબોલા અને એની વેલ્યુ આવી રીતની આવશે. એટલે આપણે શિયર ફોર્સ ડાયાગ્રામ આ આપણું SFD છે અને આ આપણું BMD છે. તો આપણને SFD થી મેક્સિમમ શિયર ફોર્સ આપણે શોધવાનું છે જેથી આપણે મેક્સિમમ શિયર સ્ટ્રેસ શોધી શકીએ. માટે જે આપણે વેલ્યુ લેવાની થાય આ શિયર ફોર્સ ડાયાગ્રામમાં સૌથી વધારે વેલ્યુ કઈ છે? આઈ હેવ 20, 29, 21 એટલે મારી પાસે મેક્સિમમ વેલ્યુ જે છે એ એસની વેલ્યુ જે મને મળશે S will be equal to 29 kilonewton.
હવે બેન્ડિંગની વાત કરીએ તો બેન્ડિંગ મોમેન્ટમાં મેં રીતે વાત કરી કે નેગેટિવ પણ છે અને પોઝિટિવ પણ છે, એટલે બંને વેલ્યુ આપણે લેવી પડશે. તો નેગેટિવ વેલ્યુ એમની 20 છે અને પોઝિટિવ વેલ્યુ એમની 22.05 છે. એટલે એમની વેલ્યુ નેગેટિવ જ્યારે છે ત્યારે ધીસ ઇઝ 20 કિલોન્યુટન મીટર અને જ્યારે એમ પોઝિટિવ છે ત્યારે એની વેલ્યુ 22.05 કિલોન્યુટન મીટર છે. સો ફ્રોમ બેન્ડિંગ મોમેન્ટ એન્ડ શિયર ફોર્સ ડાયાગ્રામ આપણને જે મેક્સિમમ બેન્ડિંગ સ્ટ્રેસીસ અને મેક્સિમમ શિયર સ્ટ્રેસીસ જે શોધવાના છે એના માટેની વેલ્યુ મેક્સિમમ શિયર ફોર્સ અને મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટની મળી ગઈ છે. હવે જ્યારે આપણી પાસે આ વેલ્યુ આવી ગઈ, હવે આપણે એમના જે ક્રોસ સેક્શન આપ્યું છે એની પ્રોપર્ટી શોધશું, સેન્ટર ઓફ ગ્રેવિટી, મોમેન્ટ ઓફ ઇનર્શિયા કાઢશું અને એને કાઢ્યા પછી આપણે શિયર સ્ટ્રેસ અને બેન્ડિંગ સ્ટ્રેસીસની વેલ્યુ ડિરાઈવ કરશું. તો આપણે પહેલાં જે સેક્શન અત્યાર સુધી મેં અહીંયા ડ્રો નથી કર્યું, સેક્શન હવે ડ્રો કરું છું. મારો સેક્શન જે છે આવી રીતનું છે. એક આઈ સેક્શન છે, જેની ટોપ વિડ્થ 300 છે, ટોપ ફ્લેંજ ડેપ્થ 50 છે, વેબની ડેપ્થ 200 છે, બોટમ ફ્લેંજની ડેપ્થ 20 છે અને વિડ્થ 100 mm છે. આ ક્રોસ સેક્શન છે. તો પહેલો આપણો કામ આવશે, ફર્સ્ટ વી હેવ ટુ ફાઇન્ડ આઉટ સીજી. સ્ટેપ 4 will be determination of or finding the location of center of gravity. So for that આપણે આ લાઇન 1 ને બેઝ લાઇન ગણીએ અને એના સાપેક્ષમાં આપણે સીજીની વેલ્યુ શોધશું. એને આપણે કન્વર્ટ કરીએ. ધીસ ઇઝ ટોપ ફ્લેંજને 1 ગણીએ, વેબને 2 ગણીએ અને બોટમ ફ્લેંજને 3 ગણીએ. તો પહેલાં આપણે સીજી શોધવા માટે એરિયા, કેમ કે મને ખબર છે સેન્ટર ઓફ ગ્રેવિટીની વેલ્યુ જે શોધવાની આવે અથવા સેન્ટ્રોઇડની વેલ્યુ જે શોધવાની આવે દેટ વિલ બી સિગ્મા એ વાય ડિવાઇડેડ બાય સિગ્મા એ આવશે. એટલે આપણે એની વેલ્યુ, વાયની વેલ્યુ જે આપણો રેફરન્સ એક્સિસ છે એની વાયની ડિસ્ટન્સ કેટલી છે એ લેવાની થાય. એ ઇન્ટુ વાય કરીએ અને ડિવાઇડેડ બાય સિગ્મા એ કરશું તો આપણને સેન્ટ્રોઇડની વેલ્યુ મળશે. તો એરિયા એમાં માની લઈએ 1. તો એમનું એરિયા 1 જે છે દેટ ઇઝ ઇક્વલ ટુ 300 ઇન્ટુ 50. દેન કમ્સ વાય. આ જે પહેલો એરિયા છે એની ડિસ્ટન્સ 1 થી કેટલી છે? 1 થી કેટલી છે? 20 પ્લસ 200 પ્લસ આ 50 છે એટલે એનો અડધો, આ 50 છે એટલે એનો અડધો એટલે 25. સો 20 પ્લસ 200 પ્લસ 25 એટલે 245 ડિસ્ટન્સ થશે. પછી this is area A, therefore we can find out A into Y એટલે આ જે વેલ્યુ આવશે this is equal to 15,000. So this will be equal to 15,000 into 245. સેકન્ડ નંબર. હવે સેકન્ડ સેક્શન લઈએ. સેકન્ડ પાર્ટ છે તમારું વેબનું. દેટ ઇઝ એની વિડ્થ આપી છે 25 mm. એટલે ધ સેક્શન 2 વિલ બી 200 મલ્ટીપ્લાઇડ બાય 25. સો 200 મલ્ટીપ્લાઇડ બાય 25 એટલે this will be 5,000. આની ડિસ્ટન્સ એના સેન્ટ્રોઇડની ડિસ્ટન્સ, એની સેન્ટ્રોઇડ ક્યાં હશે? એની હાફ ઓફ ધ હાઇટ હશે. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ 1 થી ડિસ્ટન્સ 20 પ્લસ આ જે 200 છે એનું અડધો એટલે 100. સો ધીસ વિલ બી ઇક્વલ ટુ 120. સો ધીસ વિલ બી ઇક્વલ ટુ
5000 multiplied by 120. Then comes third part. Third part જે છે તમારું 100 by 20 છે. So 100 by 20 છે. B into D and that is equal to 2000. અને આની ડિસ્ટન્સ એના સેન્ટ્રોઇડની ડિસ્ટન્સ નેચરલી 10 mm હશે એટલે એ 1 થી આની ડિસ્ટન્સ 10 mm છે. સો 10 mm છે. સો ધીસ વિલ બીકમ 2000 into 10. આપણે એનું સમેશન કરીએ. સિગ્મા એ આવશે દેટ ઇઝ 22000 અને આની વેલ્યુ શોધીએ. સમેશન એને કરીએ. સિગ્મા એ વાય આવશે દેટ ઇઝ ઇક્વલ ટુ 4295000 અને આપણે વાય બાર એટલે સેન્ટ્રોઇડની ડિસ્ટન્સ બોટમથી આપણે શોધીએ. દેટ વિલ બી ઇક્વલ ટુ સિગ્મા એ વાય ડિવાઇડેડ બાય સિગ્મા એ. this divided by 22000 કરશું. this will be equal to 195.23 millimeter. So we know the distance of the centroid will be from 1 this distance will be centroid ની distance 195.23 થશે. હવે next step અને CG નીકળી ગયું છે. હવે મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ ન્યુટ્રલ એક્સિસ શોધવાનું છે. સો વિલ ગો ફોર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. ફરીથી ડાયગ્રામ ડ્રો કરું છું. આપણને ખબર છે કે આ ડાયમેન્શન 300, આ ડાયમેન્શન 50, વચ્ચેની 200 અને 20, આની ડાયમેન્શન 100 અને આ 25 છે. સાથે સાથે આપણને ખબર છે કે સેન્ટ્રોઇડલ એક્સિસ અથવા એમ કહીએ ન્યુટ્રલ એક્સિસ. સેન્ટ્રોઇડલ એક્સિસ ઇઝ આલ્સો યોર ન્યુટ્રલ એક્સિસ. એની વેલ્યુ અહીંથી 195.23 છે. આ જે ડિસ્ટન્સ છે 195.23 છે. તો આ ઉપરની વેલ્યુ કેટલી રહી જશે? 74.77 એની વેલ્યુ ઉપરથી મળશે. હવે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા વી હેવ ટુ ફાઇન્ડ આઉટ વિથ રેસ્પેક્ટ ટુ ન્યુટ્રલ એક્સિસ. એટલે આપણને ખબર છે કે એકદમ આ સિમેટ્રિકલ હોત તો આપણે ડાયરેક્ટલી BD³/12 થી આપણે શોધી શકીએ, પણ આ સેક્શન છે અને સેક્શન અલગ અલગ ડિસ્ટન્સ ઉપર છે. એટલે આપણે જે ટેબલ બનાવીએ એના મુજબ વી વિલ બી યુઝિંગ પેરેલલ એક્સિસ, જેમાં આઈ સેલ્ફ પ્લસ એ વાય બાર સ્ક્વાયર જે છે એ આપણે એમને એડ કરીએ. આ ટોટલ 3 ભાગ છે. ફરી પહેલો ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ. ફોર ઓલ we will be having summation of I self એટલે moment of inertia about their own centroidal axis of a given section. So given portion is 1 and a centroidal axis will be BD³/12 plus a y bar square એટલે એનું એરિયા અને એના સેન્ટરથી આની ડિસ્ટન્સ. એટલે આની ડિસ્ટન્સ, દરેકની ડિસ્ટન્સ આપણે લખીએ તો આ ડિસ્ટન્સ કેટલી આવશે? આ અહીંથી મને ખબર છે 74.77 છે. આ 50 છે તો એનો અડધો ગણીએ તો -25 કરીએ તો this value will be 49.77. એવી જ રીતે આ જે રેક્ટેંગલ છે એનો સેન્ટર અહીંયા છે. આ બેની વચ્ચેની ડિસ્ટન્સ કેટલી આવશે? મને ખબર છે કે આ ટોટલ 195.23 છે. એમાંથી આ જે ડિસ્ટન્સ છે 120 છે. આ ટોટલ 100 પ્લસ 20 120 માઇનસ કરીએ તો વેલ્યુ આવશે 75.23. 75.23. અને ત્રીજો જે ભાગ છે આપણો અહીંનો છે. આ ત્રીજો ભાગ છે
એની ડિસ્ટન્સ ન્યુટ્રલ એક્સિસથી આપણને જે મળે છે, આપણને ખબર છે ધીસ ઇઝ 195.23 અને આ 20 છે એટલે એનો અડધો 10 થયો, એટલે 195.23 માઇનસ 10 એટલે 185.23. સો નાઉ વી કેન ફાઇન્ડ આઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. આપણને ખબર છે પહેલો એરિયા લઈએ A, then y bar, then I self, then a y bar square અને આ બંનેનો સરવાળો કરીએ એટલે I is equal to I self plus a y bar square. આપણને ખબર છે પહેલો એરિયા કયો છે, એરિયા છે 300 ઇન્ટુ એની ડેપ્થ 50. વાય બારની ડિસ્ટન્સ કેટલી છે, વાય બારની ડિસ્ટન્સ પહેલાંની છે 49.77. આઈ સેલ્ફ શું છે, BD ક્યુબ બાય 12. એની બી છે 300, ડી છે 50. સો 300 into 50 cube divided by 12. પછી આપણે a y bar square શોધવાનું છે, તો this will be 15,000 multiplied by 49.77 આપણે વેલ્યુ મૂકી શકીએ અને પછી આ બંનેનો સરવાળો આપણે અહીંયા મૂકવાનું થાય. પછી સેકન્ડ પાર્ટ ઇઝ યોર વેબ પાર્ટ. વેબ પાર્ટ છે that is equal to 200 into 25 is the area. આની ડિસ્ટન્સ એના સેન્ટ્રોઇડથી ન્યુટ્રલ એક્સિસની ડિસ્ટન્સ છે 75.23. BD ક્યુબ બાય 12. હવે આમાં બી આ વિડ્થ ગણાશે, વિડ્થ વિલ બી યોર 25. સો 25 into 200 ક્યુબ divided by 12. ત્રીજો ભાગ that is 100 into 20. Area is 100 into 20. Any distance neutral axis થી 185.23 છે. BD cube by 12 is your I self. B is equal to 100, D is equal to 20. So 100 into 20 cube divided by 12. આ જ્યારે આપણે આ બધાને મલ્ટીપ્લાય કરી, આ બંનેને a ઇન્ટુ વાય બાર સ્ક્વેર કરી અને આઈ સેલ્ફને એડ કરીશું ત્યારે એમની વેલ્યુ આપણને જે મળશે, આ બધાનો સરવાળો આપણને જે મળશે દેટ ઇઝ ઇક્વલ ટુ આ વેલ્યુઝ જે આવે છે 15.38 ઇન્ટુ 10 રેઝ ટુ પાવર 7. આ તમે વેલ્યુ શોધી શકો છો કેલ્ક્યુલેટર ઉપર કેલ્ક્યુલેટ કરી અને આ બધા સમેશન કરશો ત્યારે એની વેલ્યુ આવશે અને આ બધાનો સરવાળો કરશું ત્યારે આઈની વેલ્યુ જે મળશે દેટ વિલ બી ઇક્વલ ટુ મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ યોર ન્યુટ્રલ એક્સિસ દેટ ઇઝ ઇક્વલ ટુ 15.38 ઇન્ટુ 10 રેઝ ટુ પાવર 7 અને મિલીમીટર રેઝ ટુ પાવર 4. હવે આપણને મોમેન્ટ ઓફ ઇનર્શિયા પણ મળી ગયું છે, સેન્ટ્રોઇડ મળી ગયું, મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળી ગયું. નાઉ વી કેન ગો ફોર determination of stresses. એટલે તમારું આ સ્ટેપ 5 થયું, આ સ્ટેપ 5 ગયું. હવે સ્ટેપ 6. બેન્ડિંગ સ્ટ્રેસીસ. આપણે આગળ જોયું બેન્ડિંગ સ્ટ્રેસ માટે આપણી પાસે બે વેલ્યુ છે, પોઝિટિવ અને નેગેટિવ. આપણી પાસે બે વેલ્યુ છે 20 કિલો ન્યૂટન મીટર અને 22.05 કિલો ન્યૂટન મીટર. એટલે ધીસ ઇઝ નેગેટિવ વેલ્યુ એન્ડ ધીસ ઇઝ પોઝિટિવ વેલ્યુ. એટલે બંને વેલ્યુ માટે આપણે કમ્પ્રેશન અને ટેન્શન બદલાશે. જ્યારે નેગેટિવ હશે ત્યારે એ બેન્ડ આવી રીતે થાય છે, એટલે હોગિંગ થાય છે. ટોપમાં ટેન્શન આવશે અને બોટમમાં કમ્પ્રેશન આવશે.
જ્યારે જ્યારે પોઝિટિવ આવશે ત્યારે સેગિંગ થશે, જ્યારે સેગિંગ થશે તો ટોપમાં કમ્પ્રેશન આવશે અને બોટમમાં ટેન્શન આવશે. એ ધ્યાને લઈ આપણે એમની સ્ટ્રેસની વેલ્યુ શોધવાની પડશે, કેમ કે વાય જે છે કમ્પ્રેશન અને ટેન્શનમાં બંનેમાં જુદા જુદા છે. આપણી વેલ્યુ જે જોઈ 185.23 જે આવી હતી અને 74.77 એ પ્લસ માઇનસમાં આપણે ચેક કરવાના થાય. એટલે હવે આપણે સ્ટ્રેસ શોધીએ. સો ફોર બેન્ડિંગ સ્ટ્રેસ આપણે પહેલાં વાત કરીએ પોઝિટિવ બેન્ડિંગ મોમેન્ટ. પોઝિટિવ બેન્ડિંગ મોમેન્ટ એટલે બેન્ડિંગ મોમેન્ટ ઇઝ લાઈક ધીસ. યુ આર હેવિંગ compression at the top and tension at the bottom. We apply the formula. આપણને ખબર છે બેન્ડિંગ સ્ટ્રેસનું જે ફોર્મ્યુલા છે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એમ અપોન આઈ ઇન્ટુ વાય. મને પોઝિટિવ બેન્ડિંગ મોમેન્ટ જે મળ્યું છે દેટ ઇઝ ઇક્વલ ટુ 22.05 કિલો ન્યૂટન મીટર છે. અને જે નેગેટિવ બેન્ડિંગ મોમેન્ટ છે મારું નેગેટિવ બેન્ડિંગ મોમેન્ટ છે એ મારી વેલ્યુ જે છે દેટ ઇઝ ઇક્વલ ટુ 20 કિલો ન્યૂટન મીટર. આમાં ટોપમાં ટેન્શન છે અને બોટમમાં કમ્પ્રેશન છે. આપણે એની વેલ્યુ શોધીએ પહેલાં. સો પહેલાં કમ્પ્રેશન સિગ્મા બેન્ડિંગ કમ્પ્રેશન વિલ બી ઇક્વલ ટુ એમ. એમ કેટલું છે? આપણે પોઝિટિવની વાત કરીએ એટલે 22.05 ઇન્ટુ 10⁶ કિલો ન્યૂટન મીટરને કિલો ન્યૂટનને ન્યૂટનમાં કરીએ 10⁻³ અને મીટરને મિલીમીટરમાં કન્વર્ટ કરીએ 10⁻³ એટલે 10⁶ ડિવાઇડેડ બાય આઈ. આઈની વેલ્યુ જે છે આપણી વેલ્યુ કેટલી છે? આઈની વેલ્યુ છે 15.38 ઇન્ટુ 10⁻⁷. સો 15.38 ઇન્ટુ 10⁻⁷ મલ્ટીપ્લાઇડ બાય. હવે જ્યારે પોઝિટિવ બેન્ડિંગ મોમેન્ટ હોય તો કમ્પ્રેશન ક્યાં આવે છે? કમ્પ્રેશન ટોપમાં આવે છે, કમ્પ્રેશન ઉપરના ભાગમાં છે. એટલે ન્યુટ્રલ એક્સિસથી ટોપમોસ્ટ પોર્શન કેટલો દૂર છે? આટલો દૂર છે. દેટ ઇઝ ઇક્વલ ટુ 74.77. સો હિયર ધીસ વિલ બી ઇક્વલ ટુ 74.77. Similarly, we can find out the value for bending tension. This will be equal to m same રહેશે 22.05 into 10⁶ divided by I ની વેલ્યુ સેમ 38 into 10⁻⁷ multiplied by. હવે ટેન્શન ક્યાં આવે છે? બોટમ સાઈડમાં આવે છે. બોટમ સાઈડમાં આવે છે મીન્સ ન્યુટ્રલ એક્સિસથી મેક્સિમમ ડિસ્ટન્ટ ફાઇબર મારો કેટલો છે? આટલો છે. દેટ ઇઝ ઇક્વલ ટુ 195.23. સો ધીસ વેલ્યુ ઇઝ 195.23. Similarly, for negative bending moment, sigma BC that is equal to 20 into 10⁶ બેન્ડિંગ મોમેન્ટ m upon I સેમ રહેશે 15.38 into 10⁻⁷ into બેન્ડિંગ કમ્પ્રેશન. હવે હોગિંગ છે, હોગિંગમાં કમ્પ્રેશન બોટમ સાઈડમાં છે એટલે ન્યુટ્રલ એક્સિસથી બોટમ મોસ્ટ ફાઇબરની ડિસ્ટન્સ ઇઝ 195.23 છે. સિમિલરલી સિગ્મા BT એની વેલ્યુ પણ આપણે શોધી શકીએ. એમ ઇઝ સેમ, બેન્ડિંગ મોમેન્ટ ઇઝ સેમ, divided by 15.38 into 10⁻⁷ multiplied by. હવે ટેન્શન ટોપમાં આવે છે. ટોપમાં આવે છે મીન્સ ન્યુટ્રલ એક્સિસથી ઓર સેન્ટ્રોઇડલ એક્સિસથી એમની most distant fiber is 74.77. So this value will be 74.77. હવે એની આપણે કેલ્ક્યુલેટ કરીએ અને એની વેલ્યુ લખીએ. હા, સો કેલ્ક્યુલેશન કરીએ તો એની વેલ્યુ આવશે
10.72 MPa. આની વેલ્યુ આવશે 27.99 મેગાપાસ્કલ અથવા ન્યૂટન પર mm સ્ક્વેર કહીએ, એક જ વસ્તુ છે. This will be 24.09 મેગાપાસ્કલ અને આની વેલ્યુ આવશે 9.733 મેગાપાસ્કલ. હવે આપણે ચેક કરીએ આ મેક્સિમમ વેલ્યુ આવી છે, કમ્પ્રેશનમાં કેટલી છે અને ટેન્શનમાં કેટલી છે. આપણે જોયું તો આ બંનેમાં જોઈએ તો મેક્સિમમ વેલ્યુ કેટલી છે 10.72 અને 24.09. તો મેક્સિમમ વેલ્યુ જે છે આ 24.09 છે. એ વેલ્યુ અલાઉબલ વેલ્યુ કરતાં વધવી ના જોઈએ. જો એના કરતાં વધારે હોય તો આપણે કહીએ કે એ સેક્શન આ બેન્ડિંગ કમ્પ્રેશનમાં ફેલ થાય છે. આવી જ રીતે જ્યારે ટેન્શનની વાત કરીએ તો આ બે વેલ્યુ આપણી પાસે છે 27.99 અને 9.73. આ બેમાંથી હાયર વેલ્યુ 27.99 છે. એટલે અલાઉબલ વેલ્યુ કરતાં આ વેલ્યુ વધારે હોય તો સેક્શન ફેલ્સ અથવા સેક્શન ના હોય તો સેક્શન આપણું સેફ રહેશે. તો આપણી વેલ્યુ કેટલી હતી, અલાઉબલ વેલ્યુ કેટલી હતી એ આપણે જોઈએ. બેન્ડિંગ કમ્પ્રેશનમાં વેલ્યુ આપેલી છે 10 અને બેન્ડિંગ ટેન્શનમાં વેલ્યુ આપેલી છે 30 ન્યૂટન પર mm સ્ક્વેર. એટલે કમ્પ્રેશનમાં 10 થી વધે અને ટેન્શનમાં 30 થી વધે તો સેક્શન ફેલ થાય. તો આપણે ચેક કરીએ. આપણે જોઈએ આ વેલ્યુ 10 કરતાં વધારે છે, પરંતુ આ બંનેમાંથી જે હાયર વેલ્યુ છે એ 30 કરતાં ઓછી છે. તો એકચ્યુઅલી આ સેક્શન જે છે કમ્પ્રેશનમાં બેન્ડિંગ કમ્પ્રેશનમાં ફેલ થાય છે જ્યારે ટેન્શનમાં સેફ રહે છે. એટલે આ અહીંયા પણ ફેલ થયો કેમ કે 10 કરતાં વધારે છે. અહીંયા પણ ફેલ થયો કેમ કે આ 10 કરતાં વધારે છે. અહીંયા સેફ રહ્યો કેમ કે આ 30 કરતાં ઓછો છે. અહીંયા પણ સેફ રહ્યો કેમ કે આ 30 કરતાં ઓછું છે. Because the value given to you are that sigma BC allowable જે છે એ 10 આપેલી છે, 10 MPa છે અને સિગ્મા BT તમારું જે છે that is equal to 30 ન્યૂટન પર mm સ્ક્વેર or 30 મેગાપાસ્કલ. એટલે the section will fail in bending compression. હવે ચેક કરીએ આપણે નેક્સ્ટ સ્ટેપ. આપણે ચેક કરીએ શિયર સ્ટ્રેસ. આપણે શરૂઆતમાં ડિસ્કસ કર્યું કે શિયર સ્ટ્રેસ મેક્સિમમ ક્યાં થાય? શિયર સ્ટ્રેસ વિલ બી મેક્સિમમ એટ ન્યુટ્રલ એક્સિસ. એટલે ન્યુટ્રલ એક્સિસ ઉપર આપણે શિયર સ્ટ્રેસ શોધીએ અને એને આપણે અલાઉબલ વેલ્યુ સાથે સરખાઈએ. ધારો કે એની વેલ્યુ શિયર સ્ટ્રેસની વેલ્યુ અલાઉબલ વેલ્યુ કરતાં વધારે હોય તો ઇટ ફેલ ઇન શિયર સ્ટ્રેસ, એલ્સ ઇટ વિલ બી સેફ ઇન ધ શિયર સ્ટ્રેસ. તો આપણો હવે જે શોધવાનું આવે વેલ્યુ દેટ વિલ બી ઇક્વલ ટુ ટોની વેલ્યુ ક્યાં? ન્યુટ્રલ એક્સિસ પર શોધવાની છે. વી નો ધ ફોર્મ્યુલા. આનો ફોર્મ્યુલા છે SAY બાર ડિવાઇડેડ બાય I ઇન્ટુ B. S ઇઝ ધ શિયર ફોર્સ. એ આપણને ખબર છે વેલ્યુ કેટલી છે. આપણને શિયર ફોર્સ ડાયાગ્રામથી એની વેલ્યુ મળેલી છે એન્ડ દેટ વોઝ ઇક્વલ ટુ 29 કિલો ન્યૂટન. એટલે એ વેલ્યુ આપણે શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કર્યું હતું ત્યારે આપણને મેક્સિમમ શિયર ફોર્સ જે મળ્યો હતો દેટ ઇઝ 29 કિલો ન્યૂટન. હવે વાત આવે છે AY બાર. AY બાર વિલ બી બિકોઝ આપણે ન્યુટ્રલ એક્સિસ ઉપર શોધીએ છીએ તો મારો ન્યુટ્રલ એક્સિસ આ સેક્શન આવી રીતનું રહે. સો ધીસ ઇઝ માય ન્યુટ્રલ એક્સિસ, ધીસ ઇઝ માય ન્યુટ્રલ એક્સિસ અને આની હાઇટ જે છે દેટ ઇઝ 74.77 છે. અહીંથી ડિસ્ટન્સ 74.77 છે. ધીસ ઇઝ 300, ધીસ ઇઝ 25, આ 25 છે. આ ડિસ્ટન્સ આ ડેપ્થ જે આપેલી છે 50 છે
તો આ બાકીની જે રહેશે that is 74.77 minus this is 24.77. So here for finding out AY bar there will be two parts. પહેલો પાર્ટ આ હશે અને બીજો પાર્ટ આ હશે. So AY bar will be equal to A1 Y1 plus A2 Y2. એટલે આના સાપેક્ષમાં Y1 આની અને આના સાપેક્ષમાં Y1 આની. So this will be equal to shear force into A1 Y1 bar plus A2 Y2 bar. કેમ કે બે ભાગ છે, બે અલગ અલગ ભાગ છે એટલે આપણે આવી રીતે લેવું પડે. A1 Y1 bar plus A2 Y2 bar divided by I into B. So પહેલા shear force 29 kilonewton એને કન્વર્ટ કરી દઈએ 10 to the power 3 multiplied by A1. A1 is 300 multiplied by Y bar એટલે એના સેન્ટ્રોઇડ થી ડિસ્ટન્સ આની. So 74.77 minus 25. So this will be 74.77 minus 25. આ તમારું થયું A1 Y1 પ્લસ A2 કેટલો ભાગ થશે? આટલો ભાગ થશે. That is 24.77 multiplied by 25. So 24.77 multiplied by 25 multiplied by આ તમારું A2 આવ્યું. Y2 bar is the distance from એના સેન્ટ્રોઇડની ડિસ્ટન્સ અહીંથી, એની ડિસ્ટન્સ અહીંથી એ કેટલી થશે? આ જે ભાગ છે 24.77 એનો અડધો that is equal to 24.77 divided by 2. So that has become your A1 Y1 plus A2 Y2 divided by I ની વેલ્યુ આપણને ખબર છે 15.38 into 10 raised to power 7 multiplied by જે ન્યુટ્રલ એક્સિસ છે એ જ્યાં આપણે શિયર સ્ટ્રેસ શોધીએ છીએ ત્યાં વિડ્થ કેટલી અવેલેબલ છે? that is equal to 25. So multiplied by 25. If you calculate, this value will be 5.69 Newton per mm square, which is allowable value કરતા ઓછી છે, which is less than 10 Newton per mm square allowable value, એટલે which is safe. So we can find out, so in all we have checked and found out કે બેન્ડિંગ સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેસમાં જ્યારે આપણે શોધવા ગયા ત્યારે આ બીમ જે છે બેન્ડિંગ કમ્પ્રેશનમાં ફેલ થાય છે, બેન્ડિંગ ટેન્શનમાં સેફ છે અને શિયર સ્ટ્રેસમાં પણ સેફ છે. મિત્રો આની સાથે આ ચેપ્ટરની આપણે પૂર્ણાવૃત્તિ કરીએ. આજે આપણે શરૂઆત કરી શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ ફોર ડિફરન્ટ શેપ્સ ઓફ ક્રોસ સેક્શન, જેમાં રેક્ટેંગ્યુલર સેક્શન, circular section, T section, I section, hollow rectangular section, hollow circular section અને પ્લસ સેક્શન. એમાં આપણે વાત કરી કે જ્યારે પણ બી વધે છે એ લોકેશન ઉપર તમારો શિયર સ્ટ્રેસ ઘટશે અને જ્યારે પણ એબ્રપ્ટ ચેન્જ થાય અને એમનો બી ઘટે ત્યારે શિયર સ્ટ્રેસ ત્યારે વધશે. આ કન્સેપ્ટ લઈ અને આપણે શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ ડ્રો કરી શકીએ. એના પછી આજે આપણે એક આખો દાખલો ગણ્યો જેમાં એક બીમ લઈ અને શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કર્યા. મેક્ઝિમમ વેલ્યુ ઓફ શિયર ફોર્સ અને મેક્ઝિમમ વેલ્યુ ઓફ બેન્ડિંગ મોમેન્ટ આપણે શોધી અને બંને વેલ્યુ પર કેટલો શિયર સ્ટ્રેસ આવે છે મેક્ઝિમમ અને કેટલો બેન્ડિંગ મોમેન્ટ આવે છે મેક્ઝિમમ એ બંને એમની વેલ્યુ શોધી અને જે અલાઉબલ વેલ્યુ છે એ વેલ્યુ સાથે આપણે સરખામણી કરી. તો આવી રીતે જે સુટેબિલિટી ઓફ ધ સેક્શન જ્યારે શોધવાનું આવે ત્યારે આપણે સ્ટ્રેસીસ શોધીને આપણે એની પરમિસિબલ વેલ્યુ સાથે કમ્પેર કરી શકીએ. ધન્યવાદ.